શું તમે જાણો છો કે એક મરેલા માણસને પણ વોટ આપવાનો અધિકાર છે? એક મરેલો માણસ પણ વોટ આપી શકે છે. આપણા ભારત દેશમાં આપણે સૌ જાણીએ છીએ કે લોકશાહીનો જે અર્થ છે એ લોકો દ્વારા લોકો માટે થતું કામ અને લોકોના હિતમાં થતું કામ હોય છે. લોકો દ્વારા એ નિર્ણય લેવામાં આવતો હોય છે. પરંતુ હવે અહીં કંઈક સિનારીઓ અલગ જ દેખાઈ રહ્યો છે કે જે સત્તા પક્ષો છે તેઓ દ્વારા થતું કામ તેમના હિતમાં થઈ રહ્યું છે આ કામ, અને તેમના દ્વારા જ આ કામ કરવામાં આવે છે. ત્યારે નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ અને મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નિકિતા. પાટીલ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે, કેન્દ્રમાં મિનિસ્ટર છે, અને એમના જ મત વિસ્તારમાં 2,40,000 મતદારોની ચકાસણીમાં 40% એટલે 30,000 કરતા વધારે ખોટા મતદારો મળતા હોય. क्या अपनी माताओं, बहुओं, बेटियों सहित किसी भी मतदाता की सीसीटीवी वीडियो चुनाव आयोग को साझा करनी चाहिए क्या? એમના આક્ષેપો તો સાચા છે. વોટ ચોરી એ એક સામાન્ય વસ્તુ નથી કે ફટાફટ ચોરી થઈ જાય એવી રીતના. જો આ સાચા હોત તો આ ચૂંટણી પંચમાં જ્ઞાનેશ કુમારના ઉપર કેસ ના થાય. રાહુલ ગાંધીને જે બેઝિક મુદ્દાની જે વાત કરવી જોઈએ બેઝિક મુદ્દાની વાત નથી કરી રહ્યા. જેને આખા વર્લ્ડમાં આ મશીન વોટિંગ માટે શોધ કાઢી પોતે જ મશીનથી વોટિંગ નહીં કરતું. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રાહુલ ગાંધીએ જે એક ઉઠાવ્યો છે એક ચર્ચાનો વિષય વોટ ચોરીને લઈને, સમગ્ર અત્યારે ભારત દેશમાં એ અલગ અલગ રાજ્યોમાં જઈને આનો વિશે આંદોલન કરી રહ્યા છે અને કહી રહ્યા છે લોકોને કે બીજેપી સરકાર અત્યાર સુધી કેવી રીતે જીતતી આવી છે અને કેવી રીતે તે વોટ ચોરી કરીને જીતે છે. સિક્રેટલી એ ચોરી કરે છે, આ જે વોટ છે મતોની ચોરી કરે છે અને અત્યાર સુધી એ શાસન કરતી આવી છે. ત્યારે આના જે પડઘા છે એ ગુજરાતમાં પણ પડ્યા છે અને ગુજરાતમાં અમદાવાદમાં અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને એમને અત્યારે જણાવ્યું છે કે નવસારીની જે લોકસભામાં 84 વિધાનસભાની જો વાત કરી, તેમને એનો એક મુદ્દો લઈને એના વિશે અંદર વાત કરી છે, લોકોને સમજાવ્યા છે કે ત્યાં આગળ એક આ જે વોટ ચોરી છે તે કેવી રીતે કરવામાં આવી છે. તો રાહુલ ગાંધીની વાત કરીએ કે તેઓએ મહાદેવપુરા, કર્ણાટકના મહાદેવપુરામાં 7 ઓગસ્ટે તેમને આ વસ્તુ શરૂ કરી હતી અને ત્યાં આગળ જે એમને વોટ ચોરી, આ મતોની જે ચોરી થઈ છે તેના વિશે લોકોને, જનતાને જણાવ્યું હતું. 6.50 લાખ જે મત આવ્યા હતા આ મતદારોની યાદીમાંથી 1 લાખની આજુબાજુ 1,25,000 જેવા જે મતોની ચોરી થઈ હોય તેવો તેમને એક અંદાજો કીધો હતો. તેના વિશે તેમને વાત કરી હતી અને આ સાથે તેમને દિલ્હીના ઇન્દિરા ભવનમાં જઈને પણ પ્રેઝન્ટેશન ઉપર ખાસું જ્ઞાન આપ્યું હતું. લોકોને સમજાવ્યા હતા કે કેવી રીતે 5 અલગ અલગ પ્રકારોથી તેમને સમજાવ્યા હતા કે ક્યાંક કોકનું નામ બદલી દેવામાં આવે છે, ક્યાંક એડ્રેસ બદલી દેવામાં આવે છે, ક્યાંક એક એડ્રેસ ઉપર 2 વ્યક્તિઓનું નામ હોય છે તો ક્યાંક એક જ વ્યક્તિનું 2 એડ્રેસ ઉપર નામ હોય છે, ક્યાંક કોકના સિરિયલ નંબર બદલી નાખવામાં આવે છે. તો આ બધા જે પ્રકારો એમને સમજાવ્યા હતા એક સરસ મજાનું પ્રેઝન્ટેશન કરીને, અને એમાં બધાને સમજાવ્યું હતું કે કેવી રીતે વોટોની ચોરી થાય છે અને જે અત્યારે સરકાર છે, બીજેપી સરકાર છે, તે કેવી રીતે જીતે છે, વોટ જીતે છે. તેના વિશે તેમને ખાસ એવું લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બિહારમાં જઈને તેઓ રેલી યોજીને લોકોને સમજાવે છે. આ સાથે ગુજરાતમાં વાત કરીએ તો અમિત ચાવડાએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી અને આજે તેમને લોકોને સમજાવ્યા કે કઈ રીતની વોટ ચોરી જે છે તે થઈ છે અને નવસારીના જે લોકસભામાં જે 84 વિધાનસભાનો તેમને એક દાખલો લીધો, એનું ઉદાહરણ લીધું ને એમાંથી એમને લોકોને સમજાવ્યા છે. ત્યારે આ વિશે વિસ્તૃતમાં અમે તમને હવે સમજાવીશું કે શું હતું એ ડિટેલ આખી જે હતી માહિતી શું હતી. તો તેમના કહેવા અનુસાર 84 વિધાનસભામાં કુલ મતદાતા જે છે તે 6,09,592 છે અને જે જાણકારી જે મળી છે કે જેમની તપાસ કરવામાં આવી છે તે ફક્ત અને ફક્ત 40% જ કરવામાં આવી છે. હવે 40% માંથી પણ 2,40,000 મતદાતા મળ્યા છે અને એમાં જે ચોરી કરી છે, જે ફરજી મતદાતાઓ મળ્યા છે, જે ખોટા જે વોટર્સ આઈડી મળ્યા છે તે 30,000 પ્લસ છે. તો તમે જોઈ શકો છો કે 84 વિધાનસભામાં પણ જે કુલ મતદાતાઓ હતા તે 6,09,592 હતા. એમાંથી ફક્ત 40%ની જ હજી જો તપાસ થઈ છે.
100%ની તો થઈ જ નથી, 40%ની જ ફક્ત તપાસ થઈ છે, ને એમાંથી જે મતદાતા મળી આવ્યા છે તે 2,40,000 છે, અને એમાં જે ખોટા વોટર્સ આઈડી જે છે, જે ચીટિંગ વાળા છે, જે ફરજી છે, એ 30,000 પ્લસ આ યાદીમાં આ જાણકારીમાં મળ્યા છે. અને તેવું એમને કેવું એ પણ છે, જે જો 100%ની બૂથની જાંચ કરવામાં આવે ને 100% પૂરેપૂરી, તો જે ખાલી 84 ની વાત કરીએ તો 75,000 પ્લસ ફેક વોટર આઈડીઝ મળી શકે છે. ખાલી 40%માં જો 30,000 પ્લસ મળી શકતા હોય, તો 100%માં એવો અંદાજો લગાવવામાં આવ્યો છે કે જો 100% આની જાંચ થશે તો 75,000 પ્લસ મતદાતાઓ મળી શકે છે, ફરજી મતદાતાઓ. અને આમાં એવું પણ કીધું છે કે જો સૂચિ જે 8 લોકોની હોય છે, એમાંથી દરેક સૂચિના 8માંથી એક મતદાતા જો તમને ખોટો મળી શકે છે. અને એમને એવા આરોપો પણ છે કે જો CR પાટીલ આવી જ રીતે હર વખત એ રેકોર્ડ બ્રેક એમની જીત થાય છે, એ બીજેપીની જીત થતી હોય છે, તો શું આવી જ રીતે થતી હશે ને? ત્યારે આગળ વધુમાં એમને 5 અલગ અલગ પ્રકારો પણ સમજાવ્યા છે વોટ ચોરીના. આ 5 અલગ અલગ પ્રકારો જો અમે તમને સમજાવીએ તો શું છે? સૌ પ્રથમ હું તમને કહીશ તો છે કે એક્ઝેક્ટ ડુપ્લિકેટ, મતલબ એક જ માણસે 2 વોટ આપ્યા છે. પછી છે સ્પેલિંગ વેરિએશનમાં રસવઈ દીર્ઘઈ ભાઈનું કુમાર કરી નાખ્યું, બસ થોડા નામમાં વેરિએશન કરી નાખ્યા, એ રીતનું હોય છે. મલ્ટિપલ EPIC નંબર્સ, એટલે કે એક જ માણસના 3-4 અલગ અલગ વોટર આઈડીઝ હોય તો એક વોટર આઈડી પ્રમાણે એક મત, એક વોટ. તેવી રીતે એક જ માણસના જો 4 હશે તો 4 વોટ ગણાશે. એક જ માણસના ફેક 4 વોટર આઈડીઝ બનાવવામાં આવે. એના પછી કે ડિફરન્ટ લેંગ્વેજ. હવે ગુજરાતમાં ગુજરાતી ભાષા નહીં હોય તો બીજી કઈ ભાષા આવશે? ચલો આપણે સમજી શકીએ છીએ કે ઇંગ્લિશ કે હિન્દી સુધી સીમિત છે, પણ છતાંય જો ગુજરાતમાં ગુજરાતી ભાષા જ નહીં હોય અને બીજા જ રાજ્યોની જો ભાષા આવી જાય, પછી હોય બંગાળી હોય કે મરાઠી હોય, પંજાબી હોય, તો આવી ભાષાઓમાં પણ વોટર આઈડીઝના નામ જે છે સામે આવ્યા છે. એના પછી છે એડ્રેસ મેનિપ્યુલેશન, મતલબ એક જ વ્યક્તિના 2 એડ્રેસ હોય, કાં તો પછી જે 2 એડ્રેસ પર એક જ વ્યક્તિનું નામ હોય. આ રીતનું પણ કામ કરવામાં આવ્યું છે. હવે જો વધારે આગળ વાત કરીએ એકદમ વધારે ડિટેલમાં ઉદાહરણ આપીને, તો સૌપ્રથમ હું કહીશ એક્ઝેક્ટ ડુપ્લિકેટમાં. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે સૌપ્રથમ નામ છે તે મતદારનું નામ અહીંયા તમને દેખાઈ રહ્યું હશે કે પારુલબેન પટેલ છે, અને એમનો જે સિરિયલ નંબર 1માં જે ઉપર રાઉન્ડ કર્યું છે એમાં એકમાં જે 769 બાજુમાં એ જ પારુલબેન પટેલનો સિરિયલ નંબર 770 છે. નામ સેમ છે, માણસ સેમ છે, ખાલી ફોટામાં વેરિએશન કરી દેવામાં આવ્યું છે. એમની ઉંમર એકમાં બતાવી છે 43 યર્સ, એકમાં બતાવી છે 39 યર્સ, મતલબ માણસ એક જ છે. એ જ માણસના 2 અલગ અલગ વોટર આઈડીઝ બનાવી દીધા, સિરિયલ નંબર બદલી દીધા છે, અને એમની એજ પણ બદલી દેવામાં આવી છે. એવું સેમ બીજું જ એક્ઝેક્ટ ડુપ્લિકેશનમાં આપણે અગર જોઈશું ઉદાહરણ, તો બીજું નીચે છે પટેલ બિનલ ઋત્વિક કુમાર પટેલ. નામ સેમ રાખવામાં આવ્યું છે, સિરિયલ નંબર અગેન ચેન્જ કરી દીધો છે. એકમાં છે 644, એકમાં છે 645. એમની ઉંમર અહીંયા સેમ રાખવામાં આવી છે, પણ પતિનું જે નામ છે એમાં તમે જોઈ શકો છો કે પટેલ ઋત્વિક એકમાં છે, એકમાં પટેલ ઋત્વિક કુમાર છે. તો આ રીતે પણ વેરિએશન્સ આવે છે, ત્યારે એ અલગ અલગ વોટર આઈડીઝ બની જતા હોય છે, તો આવી રીતે વોટ પણ વધી જતા હોય છે. અગેન આગળ જોઈશું તો સ્પેલિંગ વેરિએશનમાં જોઈશું. એમાં મતદારનું નામ છે આકાંક્ષા કમલેશભાઈ લુહાર, 299 નંબર, બાજુમાં છે 3000300. મતદારનું નામ આકાંક્ષા કમલેશભાઈ લુહાર, એકમાં હતું. પિતાનું નામ જો તમે નીચે જોશો તો કમલેશ લુહાર છે, ફરીથી આ પિતાનું નામ કમલેશભાઈ લુહાર કરી નાખવામાં આવ્યું છે. એકમાં ફક્ત કમલેશ રાખવામાં આવ્યું, બીજામાં કમલેશભાઈ લુહાર કરી નાખવામાં આવ્યું. અગેન આગળ જુઓ, બીજું એક એક્ઝામ્પલ છે જેમાં છે જીનલ કુમારી નિકુંજભાઈ પટેલ, અને એનું એ જ મતદારનું નામ સેમ, કાં તો રસવઈ દીર્ઘઈ બદલી દેવામાં આવી છે, મતલબ એ ક્યાંક થોડું વેરિએશન કરવામાં આવ્યું છે. અને ફરીથી જે પતિનું નામ છે એમાં નિકુંજભાઈમાંથી નિકુંજ કુમાર પટેલ કરી નાખવામાં આવ્યું છે. આગળ વાત કરશું મલ્ટિપલ EPIC નંબર, જેમાં માણસ એક જ છે પણ એના અલગ અલગ સિરિયલ નંબર્સ છે. જેમ કે એકમાં છે 3839, 840, 841 અને 842. માણસ એક જ છે પરંતુ એના અલગ અલગ જે સિરિયલ નંબરના જે
નામ બધા ચેન્જ કરી દીધા છે. એક જ માણસના 4 વોટર આઈડીઝ અહીંયા દેખાઈ રહ્યા છે. સેમ એક્ઝામ્પલ નીચે પણ છે. ક્રિશકુમાર રતિલાલ પટેલમાં જોઈ શકાય છે. એકમાં તમે જોઈ શકો કે મતદારનું નામ ક્રિશકુમાર પટેલ છે અને બાજુમાં જે 140 ક્રિશકુમાર પટેલ છે, 141 મતદારનું નામ ક્રિશકુમાર રતિલાલ પટેલ કરી નાખવામાં આવે છે. મતલબ આ રીતે નામોમાં એટલા વેરિએશન્સ કરી દીધા છે. રસવઈ દીર્ઘઈની એમને જે થોડા વેરિએશન મોડિફિકેશન કરી નાખ્યું છે. પછી તમે જોઈ શકો સિરિયલ નંબર ટોટલી બધામાં ચેન્જ કરે છે અને અમુકમાં એજ પણ ચેન્જ કરી નાખી છે. અમુકમાં ફૂલ નેમ છે, અમુકમાં એક અડધું જ નામ મૂકવામાં આવ્યું છે. દેન ડિફરન્ટ લેંગ્વેજ. હવે મેં જે રીતે કીધું કે ગુજરાતમાં ગુજરાતી લેંગ્વેજ જ નહીં હોય, બીજી કઈ ભાષા અત્યારે અહીંયા ખબર પડી શકે છે. ગુજરાતમાં અગર આ વોટ થઈ રહ્યો છે, મતદાન થઈ રહ્યું છે, તેમાં તો ગુજરાતી ભાષા જ હોવી જોઈએ. પરંતુ અહીંયા જે એક્ઝામ્પલ તમે જોઈ શકો છો, મતદારનું નામ કઈ લેંગ્વેજમાં છે તમે જાતે જોઈ લો. ગુજરાતીમાં તો નથી જ, ગુજરાતી સિવાય અન્ય ભાષામાં છે. સેમ બધા જ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર. અને એડ્રેસ મેનિપ્યુલેશનની અગર વાત કરીએ તો એમાં પણ સિરિયલ નંબર અગેન ચેન્જ છે. એકમાં 972 છે, એના એ જ માણસનું 977 કરી દીધું છે. અને ઘર નંબરમાં જો ચેન્જ કરવામાં આવે તો 210 એકમાં છે, એકમાં બી 210 થી 212 કરી દીધું છે. તો આ રીતના એક્ઝામ્પલ હતા કે આ 5 અલગ અલગ પ્રકારોથી વોટ ચોરી કરવામાં આવી છે. અમે તમને ડિટેલમાં બધા એક એક્ઝામ્પલ લઈ લઈને, ઉદાહરણ લઈ લઈને સમજાવ્યા છે. ત્યારે આ જ રીતે જે અમિત ચાવડા કહી એમને લોકોને સમજાવ્યું કે આ 5 અલગ અલગ પ્રકારોથી મતોની ચોરી થઈ છે, તે તમને સમજાવવામાં આવ્યા કે રીતનું હતું. હવે જે સીધો હિસાબ અગર જોવા જઈએ છે તો રાજ્યમાં કુલ મતદાતા છે તે 5,64,148 છે. આંકડાકીય માહિતી મળી છે. એમાંથી રાજ્યભરમાં જે કુલ મતદાતા જોવા જઈએ તો તે 5,64,148 છે. અને જો એમાં પણ જે આ 84 વિધાનસભાનું જો પેટર્નને જોવા જઈએ તો જે ડુપ્લિકેટ લોકો મળ્યા છે તે પ્રતિ સીટ 12.3% નો જે દર કાઢવામાં આવ્યો છે. હવે જો રાજ્યભરમાં આખા ગુજરાત રાજ્યમાં જો ફરજી મતદારોની યાદી જોવા જઈએ ને અને જો મલ્ટીપ્લાય કરીએ આ દર જે આપણને મળ્યો છે 12.3%, જે 84 વિધાનસભાની જે પેટર્નને લઈને, તો 62 લાખનો અંદાજ મળે છે. 62 લાખની આસપાસ લોકો મળી શકે છે. 5 કરોડમાંથી 62 લાખનો જો અંદાજો લેવામાં આવે અને આ પણ ખાલી જો પેટર્ન લગાડી છે 84 વિધાનસભાની, તો તમે અંદાજો લગાવી દો કે આખા રાજ્યમાં, આખા ગુજરાતમાંથી કેટલા ફરજી વોટર્સ આઈડી મળી શકે છે. તો આ તો હતી સંપૂર્ણ માહિતી જે અમે તમને બતાવી છે, સરખી રીતે સમજાવ્યું છે. અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના જે આ રાહુલ ગાંધી નેતા છે, વિપક્ષી નેતાઓ છે, જે આનો વિરોધ કરી રહ્યા છે, જેઓ સતત આંદોલન કરી રહ્યા છે, લોકોને સમજાવી રહ્યા છે કે વોટ ચોર ગદ્દી છોડના જે લોકો નારાઓ લગાવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક કદાચ સાચા પણ સાબિત થઈ શકે છે. અને એક તરફ જે ઈસી છે, જે ઇલેક્શન કમિશન છે, તે એવા દાવા કરી રહ્યા છે, તે એક તરફ પ્રૂફ માંગી રહ્યા છે કે તમે પ્રૂફ લાવો કે વોટ ચોરી થઈ છે. પરંતુ આપણને સૌને ખબર છે કે જ્યારે આપણે વોટ કરવા જઈએ છીએ, મત આપવા જઈએ છીએ, ત્યારે એમાં ના તો ફોન અલાઉડ હોય છે, ના તો કેમેરા. ફક્ત ને ફક્ત એ મતદાન બૂથમાં જ્યારે સીસીટીવીઝ લગાવેલા હોય છે, એ સીસીટીવી એકમાત્ર પ્રૂફ છે. અને એ જો પુરાવા મળી જાય, એ સીસીટીવીઝ જો સામે આવી જાય તો બધું જ સાચું, હાલ ખબર પડી જાય, બધું સાચું ખુલી શકે છે. એમાં બધી જ પોલ જે છે ખુલી શકે છે કે સાચું છે કે ખોટું છે, શું છે, સામે આવી શકે છે. પરંતુ ઈસી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે મત આપવા આપણી માતા બહેનો આવતી હોય છે તો એમના સીસીટીવી ફૂટેજ કેવી રીતે બતાવવા, તે યોગ્ય નથી તેમના મત પ્રમાણે. તો આ તો હવે એવું તો કંઈ છે નહીં કે એમાં કંઈ ખરાબ બતાવવાનું છે, એવો કોઈ પર્સનલ કોઈ એવો પ્રાઇવેટ વિડીયો પણ નથી. આ તો ફક્ત ને ફક્ત મત કરવા આવતા જે લોકોના વિડીયો હોય છે તે બતાવવાના છે. એમાં તો એવું કંઈ છે નહીં કે એવું કંઈ પર્સનલ એટલું બધું છે, અંદર રીઝન નથી દેખાતું. છતાંય તે એક આ જે સત્તા કરી રહી છે, જે પક્ષ બીજેપી સાથે મળીને, તે એમને આ નિર્ણય લીધો છે અને વિપક્ષ ઉપર એ ખોટા આવા દાવા મૂકે છે કે તમે પહેલા પ્રૂફ લઈને આવો, પછી તમે આ બધા જે ખોટા આરોપો છે તે મૂકો. અને એટલું જ નહીં, ઈસીએ એ પણ જે નિર્ણય લીધો છે કે 45 ડેઝમાં જે તમારા જે સીસીટીવી જે બધા મતદાન બૂથના તે ડિસ્ટ્રોય પણ કરી શકો છો. હવે આ નિર્ણય કેમ લેવામાં આવ્યો? આ નિર્ણય લેવા પાછળનું કોઈ રીઝન? કારણ કે એવું કંઈક
અગર કારણ છે, એવું કોઈ વેલ્યુએબલ કોઈ રીઝન છે, તો જ લઈને તમે એ વસ્તુને ડિસ્ટ્રોય કરી શકો છો. પરંતુ એવું તો અચાનકથી કેમ એવું ડિસ્ટ્રોય કરવાનો નિર્ણય લીધો છે એ કંઈ સમજાતું નથી. અને ઘણા એવા આની પાછળ ઘણું એવું મોટું પોલિટિક્સ છે, ઘણા એવા રહસ્યો પણ હોઈ શકે છે. અને જ્યારે લોકશાહીની વાત કરીએ તો આપણને બંધારણનું અહીંયા રક્ષણ બિલકુલ થતું દેખાતું નથી. કારણ કે મહાત્મા ગાંધી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, આ લોકોએ કેટલું લડ્યા છે બંધારણ માટે, કે લોકોના હક માટે કેટલું લડ્યા છે. તેમનું કહેવું એક જ હતું કે લોકોનો હક છે, આપણે આપણી સમજથી જે આપણો લીડર છે એ નક્કી કરી શકીએ છીએ, આપણને લાભ મળી શકે, આપણા હક માટે, આપણો હિતમાં, કે આપણો વિકાસ થાય તેને લઈને આપણે એક લીડર ચૂઝ કરવાનો હોય છે. અને લોકો મત આપે છે, પણ ક્યાંક ને ક્યાંક આ મત તો ક્યાંય દેખાતો જ નથી. ડુપ્લિકેશન્સ દેખાઈ રહ્યા છે, ક્યાંક જગ્યાએ ખોટા મત અપાતા દેખાઈ રહ્યા છે. તો પછી આપણો જે હક છે એ ક્યાં ગયો? તો ટોટલી છીનવાઈ જ ગયો ને. ડેમોક્રેસી ક્યાં ગઈ? તો પછી જે વાત કરવામાં આવે છે કે લોકોનો હક છે પોતાનો લીડર ચૂઝ કરવાનો, ક્યાં છે એ વસ્તુ? ત્યારે આ વિશે તમે નક્કી કરો કે હવે આ વોટ ચોરી થઈ છે કે નથી થઈ. પછી આની પાછળના શું છે મોટા કારણો, તે હવે તમારે નક્કી કરવાનું છે.